વિદ્યાર્થી મિત્રો, ભાગ 9માં સ્વાધ્યાય 5.2ના એક્ઝામ્પલ ગણ્યા હતા. આજે આપણે ભાગ 10માં 5.4 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા વિશે અભ્યાસ કરીશું તથા સમાંતર શ્રેણી માટે સરવાળા માટેના સૂત્રની તારવણી કરીશું. આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ a, બીજું પદ a પ્લસ ડી, ત્રીજું પદ a પ્લસ 2d, ચોથું પદ a પ્લસ 3d અપ ટુ nમું પદ એટલે કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે અહીંયા આપણે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો કરવાનો છે, જેને આપણે સંકેતમાં Sn તરીકે લઈશું, કારણ કે S ને ઇંગ્લિશમાં સમ કહેવાય છે. સમ એટલે કે સરવાળો, અને જ્યાં n પદોની સંખ્યા માટે અહીંયા સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળોના સૂત્રની તારવણી કરવાની હોવાથી આપણે સંકેતમાં Sn લઈએ છીએ. આ ઉપરાંત પહેલા પદને આપણે a1, બીજા પદને આપણે a2, ત્રીજું પદ a3, ચોથું પદ a4 અને nમા પદને આપણે an તરીકે લઈએ છીએ. માટે Sn is equal to a1 plus a2 plus a3 plus a4 plus up to an minus 1 plus an. આપણે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો લીધો. ત્યારબાદ અહીંયા a1 બરાબર a પ્લસ a2 is equal to a plus d પ્લસ a3 is equal to a plus 2d અપ ટુ a4 ની કિંમત a plus 3d પણ મૂકી શકીએ, અપ ટુ an minus 1 એટલે કે a plus n minus 2 into d થશે. તમે n ની કિંમત n minus 1 મૂકીને a plus n minus 2 into d મેળવી શકશો, પ્લસ an એટલે કે છેલ્લું પદ a plus n minus 1 into d. હવે જેને આપણે સમીકરણ 1 આપી દઈશું. ત્યારબાદ આપેલ સરવાળાને આપણે ઉલટા ક્રમે લખતા એટલે કે આપણને Sn is equal to છેલ્લું પદ પહેલા લખીશું એટલે કે a plus n minus 1 into d plus a plus n minus 1 into d plus up to a plus 2d, ત્યારબાદ a plus d plus a, જેને આપણે સમીકરણ 2 નામ આપી દઈશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા એટલે Sn
પ્લસ Sn ડાબી બાજુ બંનેનો સરવાળો કરીશું. તેવી જ રીતે જમણી બાજુ અહીંયા a પ્લસ અહીંનું પ્રથમ પદ a પ્લસ n-1 ઇન્ટુ d, ત્યારબાદ સમીકરણ 1નું બીજું પદ a પ્લસ d અને સમીકરણ 2નું બીજું પદ એટલે કે a પ્લસ n-2 ઇન્ટુ d પ્લસ અપ ટુ પ્લસ અહીંનું પહેલા સમીકરણનું a પ્લસ n-2 ઇન્ટુ d a પ્લસ n-2 ઇન્ટુ d પ્લસ અહીંયાથી છેલ્લેથી બીજું પદ a પ્લસ d, ત્યારબાદ પ્રથમ સમીકરણમાં છેલ્લું પદ a પ્લસ n-1 ઇન્ટુ d અને સમીકરણ બીજાનું છેલ્લું પદ a છે. હવે અહીંયા પ્રથમ બે પદોનો સરવાળો કરીશું એટલે કે અહીંયા આપણને a પ્લસ a એટલે 2a પ્લસ n-1 ઇન્ટુ d મળશે. ત્યારબાદ બીજા બે પદનો સરવાળો કરીશું એટલે કે a પ્લસ a એટલે કે 2a પ્લસ d પ્લસ n-2 ઇન્ટુ d એટલે કે d કોમન લઈશું એટલે આપણને n-1 ઇન્ટુ d મળશે પ્લસ અપ ટુ અહીંયા પણ આપણને 2a પ્લસ n-1 ઇન્ટુ d છેલ્લું પદ પ્લસ 2a પ્લસ n-1 ઇન્ટુ d મળશે. હવે Sn પ્લસ Sn એટલે કે 2Sn ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને આ પ્રકારના n પદ મળશે અને તેવી જ રીતે અહીંયા પણ પ્લસ અપ ટુ n વખત પદો મળશે. ત્યારબાદ 2Sn કારણ કે Sn પ્લસ Sn એટલે 2Sn મળશે અને n વખત પદો હોવાથી n ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d માટે Sn ઇઝ ઇક્વલ ટુ n બે ગુણાકારમાં હોવાથી અહીં આપણે છેદમાં લાવીશું n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d, જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો દર્શાવતું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d, જેને આપણે યાદ રાખીશું. આમ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d થશે. Sn ના સૂત્રનો ઉપયોગ કરી આપણે એક એક્ઝામ્પલ ગણીએ. સમાંતર શ્રેણી 8 3 -2 અપ ટુ so on ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. અહીંયા પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 8, સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 3 માંથી 8 બાદ કરીશું એટલે આપણને -5 મળશે અને 22 પદનો સરવાળો એટલે કે n બરાબર 22. હવે આપણે જાણીએ છીએ Sn બરાબર
n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે n ની કિંમત મૂકી દઈએ. s n બરાબર 22 ઇઝ ઇક્વલ ટુ n ની કિંમત 22 ભાગ્યા 2 કૌંસમાં 2 a ની કિંમત આપણી પાસે 8 છે પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 22 માઇનસ 1 જ્યારે d ની કિંમત -5 ઇઝ ઇક્વલ ટુ 11 દુ 22 એટલે કે 11 કૌંસમાં 8 દુ 16 પ્લસ 22 માઇનસ 1 એટલે કે 21 અને -5 11 કૌંસમાં 16 પ્લસ માઇનસ અને 21 ગુણ્યા 5 એટલે 21 પંચા 105 ઇઝ ઇક્વલ ટુ 11 કૌંસમાં 16 માંથી 105 બાદ કરીશું એટલે કે મોટી સંખ્યાની નિશાની માઇનસ અને 89 મળશે અને બંનેનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ -979 મળશે. આમ સમાંતર શ્રેણી માટે 22 પદનો સરવાળો -979 મળશે. હવે જ્યારે શાંત સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ આપેલ હોય અને સામાન્ય તફાવત આપેલ ન હોય તો શાંત સમાંતર શ્રેણીના પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર. આપણે જાણીએ છીએ કે સરવાળા શોધવાનું સૂત્ર Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, જેને આપણે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 અહીંયા 2a જેને આપણે a પ્લસ a તરીકે પણ લખી શકીએ પ્લસ n-1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ n/2 a અને અહીંયા આપણે જાણીએ છીએ કે a પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે કે an મું પદ એટલે કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી, જેને આપણે l તરીકે પણ લખીએ છીએ કારણ કે a ની અંતિમ પદ છે એટલે કે a પ્લસ l. આ સૂત્રનો ઉપયોગ આપણે જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલા હોય એટલે કે a આપણું પ્રથમ પદ છે જ્યારે l અંતિમ પદ અને સામાન્ય તફાવત આપેલ ન હોય એટલે જેમાં d આપેલ ન હોય ત્યારે આપણે સરવાળો શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ l. એક એક્ઝામ્પલ જોઈએ. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. એક એક્ઝામ્પલ આપેલો છે. ધારો કે n ધન પૂર્ણાંકનો સરવાળો એટલે કે 1 2 3 પ્લસ અપ ટુ n ધન પૂર્ણાંક પદો છે જેનો આપણે સરવાળો શોધવાનો છે. અહીંયા પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 1 જ્યારે અંતિમ પદ જેને આપણે l કહીએ છીએ અને જે n છે. અહીંયા આપણે પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે અને સામાન્ય તફાવત આપેલો નથી ત્યારે આપણે Sn નો સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા પ્રથમ પદ
a ઇઝ ઇક્વલ ટુ 1 અને અંતિમ પદ l ઇઝ ઇક્વલ ટુ n છે. માટે અહીંયા આપણે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં a પ્લસ l ના સૂત્રનો ઉપયોગ કરીશું. અહીંયા ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં પ્રથમ પદ 1 જ્યારે અંતિમ પદ l ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં n+1 તરીકે પણ લખી શકીએ. આમ પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો Sn ઇઝ ઇક્વલ ટુ n/2 n+1 મળશે. હવે Sn અને An વચ્ચેનો સંબંધ. અહીંયા Sn ઇઝ ઇક્વલ ટુ a1 + a2 + a3 અપ ટુ an - 1 + an તે આપણે જાણીએ છીએ. માટે Sn ઇઝ ઇક્વલ ટુ a1 + a2 + a3 અપ ટુ an - 1 આપણે કૌંસ બનાવી દીધો બંને બાજુ + an. હવે Sn ઇઝ ઇક્વલ ટુ છેલ્લું પદ આપણને an મળે છે. હવે જ્યારે આપણે Sn - 1 શોધીશું એટલે આપણને છેલ્લું પદ an - 1 મળશે. માટે Sn ઇઝ ઇક્વલ ટુ જેને આપણે Sn - 1 તરીકે લખીશું +an. હવે Sn - 1 ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે માઇનસ થશે. માટે Sn - Sn - 1 ઇઝ ઇક્વલ ટુ an. માટે an ઇઝ ઇક્વલ ટુ Sn - Sn - 1 જ્યાં n > 1. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ એટલે કે અહીંયા આપણે a1 ઇઝ ઇક્વલ ટુ s1 કારણ કે n ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ s1 - 1 એટલે કે s0 મળશે. માટે અહીંયા આપણને a1 ઇઝ ઇક્વલ ટુ s1 મળશે જે Sn અને An વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ત્યારબાદ કેટલાક અગત્યના સરવાળા. પહેલું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો અથવા તો પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો 1 + 2 + 3 અપ ટુ n જે આપણે આગળ જોઈ ગયા કે જેનું સૂત્ર n કૌંસમાં n+1 ભાગ્યા 2. ત્યારબાદ નંબર 2 પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો જેને આપણે પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો તરીકે પણ ઓળખીએ છીએ. અયુગ્મ એટલે 1 3 5 એટલે કે દરેકનો સરવાળો કરીશું 1 + 3 + 5 અપ ટુ 2n - 1 બરાબર n² મળશે. અને નંબર 3 પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે પ્રથમ n યુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનું સૂત્ર 2 + 4 + 6 અપ ટુ 2n ઇઝ ઇક્વલ ટુ n કૌંસમાં n+1. અહીંયા આપણે n ને અંદર ગુણી દઈશું એટલે કે n × n² n × 1 એટલે n મળશે. જે આપણે આ 3 સૂત્ર યાદ રાખીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.